ડીપલી ધ્યાન આપજો બેટા પ્લીઝ. જો આપણે રોલિંગ મોશન જ્યારે ભણાવી રહ્યા છીએ ને, રોલિંગ મોશન, ત્યારે સમજવાનું શું છે બેટા કે रोलिंग मोशन के अंदर और कुछ नहीं है बेटा, बट बेसिकली दो थिंग्स आपको समझनी है. कौन कौन सी? तो रोल जो हो रहा है, रोलिंग, क्लियर, मतलब બે વસ્તુ સમજવાની છે બેટા કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય, રાઈટ, વર્તુળમય ગતિ કરતો હોય તો એ કઈ કઈ રીતે થઈ શકે છે. જો સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ સમજાવું કે આપણે ઘર્ષણવાળા ટોપિકમાં એવું ભણ્યા હતા કે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરી રહ્યો છે, આમ જઈ રહ્યો છે, એટલે ખાલી સરકી રહ્યો છે. કોઈ પદાર્થ ખાલી ફક્ત અને ફક્ત, અહીંયા રેફરન્સ પોઈન્ટ છે, આ રીતે બેટા ફક્ત ચાક ગતિ કરી રહ્યો છે. અને આ લાસ્ટ પોર્શન બોલકાઓ કે આ પદાર્થ આમ જાય છે એટલે ગબડી રહ્યો છે, આમ, મતલબ સરક્યા વગર ગબડી રહ્યો છે. આ ત્રણ પ્રકારના પોર્શનને આપણે બેટા સમજવા પડે. આ ત્રણ પ્રકારના પોર્શનને બેટા આપણે સમજવા પડે તો થોડું વધારે સમજાય આપણને, રાઈટ. તો જો આની અંદર ફક્ત રેખીય ગતિ જ થઈ બેટા, આની અંદર બેટા ચાક ગતિ જ થઈ પ્યોર. પણ આની અંદર સરક્યા વગર પદાર્થ જ્યારે ગબડે ત્યારે કઈ કેવા પ્રકારની ગતિ થશે મને કઈ કહેશો? કોઈ પદાર્થ, મતલબ આપણું ટાયર, ગાડીનું ટાયર આગળ ચાલી રહ્યું છે, વિચારો, વિચારો બેટા, આપણી ગાડીનું ટાયર આગળ ચાલી રહ્યું છે તો શું થશે બેટા? કેટલા પ્રકારની ગતિ આવશે બેટા? કેટલા પ્રકારની ગતિ આવશે? બે પ્રકારની ગતિ આવશે મારા ભૂલકાઓ. રેખીય ગતિ પણ આવશે અને ચાક ગતિ પણ આવશે. શું કીધું મેં? રેખીય ગતિ પણ આવશે અને ચાક ગતિ પણ આવશે બેટા. તો મારા ભૂલકાઓ આપણે હવે આ ગતિનો પ્યોરલી અભ્યાસ કરવાનો છે. જો આ ગતિની અંદર તમે જોવા જાઓ, ચાક ગતિમાં, પ્યોર ચાક ગતિમાં, તો પ્યોર ચાક ગતિમાં બધા કણનો કોણીય વેગ સરખો હશે, આપણે જાણીએ છીએ ને. અને બધા કણનો રેખીય વેગ એ સરખો હશે, હા કે ના? બધા કણનો રેખીય વેગ સરખો હશે બેટા. બધા કણનો રેખીય વેગ સરખો હશે? ના. તો કેમ ના? વાય ના? શું કરવા સરખો નહીં હોય? એનું રીઝન આપો, નાનું રીઝન આપો બેટા, કેમ ના? બીકોઝ ઓફ આ v નું સૂત્ર શું છે? આર ઓમેગા. તો આર બધા માટે જુદો જુદો છે બેટા, આર બધા માટે જુદો જુદો છે. સો ફોર ધેટ, સમજમાં આવ્યું? સમજમાં આવ્યું? ઓમેગા બધા માટે સમાન થશે પણ આર બધા અંતર માટે જુદો જુદો ને, એટલા માટે દરેક કણના ત્રિજ્યા પર આધારિત છે. આપણને આ ખબર છે બેટા, એ બહુ વસ્તુ નવીન નથી, રાઈટ. હવે આનો એક નાનો એવો સ્ક્રીનશોટ પાડો બેટા.
હવે જુઓ, હવે હું આ ગતિને થોડી ડીપલી સમજાવું છું. કઈ ગતિને બેટા? આ ગતિને. આ રીતે પદાર્થ જઈ રહ્યો છે. હવે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે ને એ એક જ પ્રકારની ગતિ કરશે. એ ગતિ કરશે, બેટાનું નામ શું? ચાક ગતિ. રાઈટ? એક જ પ્રકારની ગતિ કરશે બેટા. એનું નામ શું? ફક્ત રેખીય ગતિ જ કરશે, બીજી કોઈ ગતિ કરશે નહીં બેટા. ક્લિયર? ફક્ત અને ફક્ત બેટા રેખીય ગતિ જ કરશે, યાદ રાખજો. મેં શું કીધું ફરી વારથી તમને? કે આજે સરક્યા વગર ગબડતા પદાર્થમાં દ્રવ્યમાન કેન્દ્ર છે એ જો ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો આ પદાર્થ ગબડે તો બીજી પોઝિશન આવી થશે, પછીની આમ થશે, પછીની આમ થશે. મતલબ આ બિંદુ અહીંયા છે એ પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. આ બિંદુ આમ જતું જશે ને, પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ તો આમ જ રહેવાનું, એ બદલાવાનું નથી. મતલબ દ્રવ્યમાન કેન્દ્ર જોડે એક જ ગતિ હશે, જેને આપણે VCM નો વેગ કહીએ છીએ. ઓલવેઝ એના માટે આપણે સૂત્ર લખી શકીએ કે આર ઓમેગા. પણ હવે સમજો બેટા, આ બિંદુ માટે, આ બિંદુ માટે બે પ્રકારની ગતિ આવશે. બે પ્રકારની ગતિ આવશે. એક, એ પદાર્થ રેખીય ગતિ પણ કરશે અને એ પદાર્થ બેટા હા વર્તુળમય ગતિ પણ કરશે આની અરાઉન્ડ. રાઈટ? તો એ બિંદુ પર હું તમને એમ કહું છું કે એના પર બે પ્રકારની ગતિ હશે. એક VCM હશે, કારણ કે જેમ આમ જશે એમ આ પણ આમ જશે બેટા, એટલે આનો વેગ અને આનો વેગ સરખો હશે. પ્લસ એ ચાક ગતિ પણ કરશે બેટા, VR. એ VR એટલે શું? જે આપણે હમણાં લખ્યા આર ઓમેગા. એ VR એટલે શું? આર ઓમેગા. હવે આ જ બિંદુ હું અહીંયા ધારું છું. ચલો P બિંદુ પર સેમ વસ્તુ અપ્લાય કરીએ, VCM અને VR. હવે ધ્યાન આપજો, VCM ની દિશા તો આ જ. પદાર્થ આમ ચાક ગતિ કરે છે ને, આમ આમ, એટલે સ્પર્શીય ઘટક લઈએ તો VR પણ આમ જ થશે, VR પણ આમ જ થયો, એટલે બંનેનો ખાલી સરવાળો કરવાનો. VCM તમારા આર ઓમેગા હતા, આ તમારા સ્મોલ આર ઓમેગા. પણ અહીંયા આર કેટલો થઈ ગયો બેટા? એને ત્રિજ્યા જેટલો થઈ ગયો કે ના થઈ ગયો? આર બરાબર હવે કેટલું થયું આના માટે? આર જેટલું થયું કે ના થયું? તો બીજું પણ આર ઓમેગા, એટલે ટોટલ કેટલું આવશે બેટા? 2R ઓમેગા આવશે. હવે મને ખાલી બેટા પદાર્થ સરક્યા વગર ગબડતો હોય તો આ બિંદુ પરનું કોઈ મને કહેશો શું થશે? ગીવ મી ધ આન્સર. કિરણ? ઓકે.
आर ओमेगा बेटा 0 આવે કેમ જો VCM આમ આવશે VCM આમ આવશે ઓબ્જેક્ટ ચાક ગતિ આમ કરે છે આમ આ સાઈડ ક્લિયર ધેટ મીન્સ આ બાજુ VR આવશે બંનેની દિશા વિરુદ્ધ થઈ બેટા આર ઓમેગા માઇનસ આર ઓમેગા આન્સર ઇઝ 0 આ બિંદુ પર પદાર્થનો રેખીય વેગ કેટલો હશે 0 હશે મારા ભૂલકાઓ પદાર્થ આગળ જતો હતો સાંભળો પેલા પદાર્થ આગળ જતો હતો આ નીચેનો પદાર્થ તો આમ ગયો ને તો પદાર્થ દિશા ક્યારે બદલે જ્યારે એનો વેગ 0 હોય ત્યારે જ ને જ્યારે એનો વેગ 0 હોય ત્યારે એની દિશા બદલાય ને બેટા તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે બેટા યસ યા નો સમજ્યા વેરી ગુડ બહુ પરફેક્ટ જઈ રહ્યા છો ચલો હવે મને કોઈ કહેશો કે આ બિંદુ પર ને આ બિંદુ પર સરખું જ થશે ચલો આ બિંદુ પર આનું નામ આપું એસ એસ ચલો એસ બિંદુ આર ઓમેગા નો બેટા જો VCM ની દિશા આ બાજુ આ દિશા આ બાજુ બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી તમને પરિણામી વેગ આ થશે જેને તમે આવું લખી શકો અંડર રૂટ VCM સ્ક્વેર પ્લસ VR સ્ક્વેર પ્લસ 2 VCM VR cos 90 is the 0 એટલે બંને સરખા છે એટલે રૂટ વર્ગમૂળમાં આર ઓમેગા હોલ સ્ક્વેર પ્લસ આર ઓમેગા હોલ સ્ક્વેર એટલે પેલા √2 આર ઓમેગા આવશે જો આ બધું ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું હું આજની જે થિયરી ભણાવીશ ને એ જેડબલી એડવાન્સ બેઝ થિયરી આવશે તમારી મતલબ નીટ જેડબલી બધું સ્કોર થશે તમારું આમાં ક્લિયર ચલો સ્ક્રીનશોટ પાડજો બેટા હવે ટોપિક છે બેટા ન્યુ
આજે સાંજે 7 વાગે ટેસ્ટ છે આપણો બેટા. ઝૂમ પર જોઈન થવાનું છે. ઝૂમ પર જોઈન થવાનું છે બેટા. ઢોળાવ વાળા રસ્તા પરની ઢોળાવ વાળા રસ્તા પર યા તો સરક્યા વગર ગબડતો પદાર્થ. કેના પર ખબર? ઢોળાવ વાળા રસ્તા પર. ઢોળાવ વાળો રસ્તો મારા ભૂલકાઓ. તો લલ્લાઓ ઢોળાવ વાળો રસ્તો આવ્યો એટલે આપણે તો કઈક આ રીતે દોરવાનું. અહીંયા પદાર્થ મૂકી દો. એ પદાર્થનું દળ એમ, એ પદાર્થની ત્રિજ્યા આર, એની ચક્રાવર્તન ત્રિજ્યા કે, જડત્વની ચાક માત્રા આઈ, વેગ વી. ક્લિયર? આ રીતે પદાર્થ ગબડી રહ્યો છે બેટા. જો હવે ગબડી રહ્યો છે તો એ ગબડતો જશે આમ. તો તમને બી ખબર પડી ગઈ કે ગબડશે કઈ રીતે. આ રીતે ગબડતો જશે. પણ હવે એક સિદ્ધાંત સમજાવું છું કે કોઈ પદાર્થ જ્યારે ગબડે ને ત્યારે શું થાય. થોડું ડીપલી સમજાવું છું. ક્લિયર? ફોર એક્ઝામ્પલ તમે મને કહેજો કે આ મોબાઈલ ની અંદરથી મેં આ પેન મૂકી તો એ ગબડી રહી છે. જો તો એક્ઝેક્ટ શું થઈ રહ્યું છે થોડું વિચારો તો બેટા. યુ હેવ ટુ થિંક ધેટ. એ ગબડે છે ત્યારે શું થાય છે? કેવું ને હું તને બતાવવાનું રિઝલ્ટ બતાવું હમણાં. એ જ્યારે ગબડે છે ને ત્યારે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. બાકી બધા રેખીય ગતિ પ્લસ ચાક ગતિ કરે છે. પણ એક સમયે એક બિંદુ જે છે એની દિશા બદલે છે. આમ થયું. એ કેમ એમ થયું? કે શું કરવા આમ થયું હશે? ઘણા પદાર્થો જોજો આ રીતે સરકી જાય. ફોર એક્ઝામ્પલ બતાવું. આ પેન જોજો બેટા. આ રીતે સરકી જાય. આમ સરકી ગયું. હવે આ તો મેં આમ કીધું. જો આમ થાય. તેનું કારણ શું? એ જગ્યા પર લટકાઈ દઉં તમને બતાવવાનું રિઝલ્ટ. ઘર્ષણ વાળી સપાટી જોઈએ. પરફેક્ટ આન્સર. સપાટી ઘર્ષણ વાળી હશે. ચલો એક માઇન્ડમાં કન્સેપ્ટ નાખી દેજો કે આની સપાટી ઘર્ષણ વાળી છે. આ એ જ ઊંચાઈ પરથી પદાર્થને નીચે ગબડાઈએ છે. ચલો હું એમ પૂછું છું કુલ ચાક ગતિ ઉર્જા, સોરી કુલ ગતિ ઉર્જા એટલે બેટા અહીંયા બે પ્રકારની ઉર્જા આવશે. એક તો રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. જ્યારે પદાર્થ ગબડે છે ત્યારે કુલ ઉર્જાનું સૂત્ર આપણે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો રેખીય ગતિ ઉર્જા એટલે આપણે શું લખીએ છીએ? 1/2 mv² પ્લસ 1/2 I⍵². I એટલે આપણને પદાર્થ ખબર નથી કયો છે. એ ગોળો બી હોય, નળાકાર બી હોય, એ રિંગ બી હોય, તકતી બી હોય. બધી વસ્તુ ગબડી શકે છે. ગોળાકાર હોય બધી વસ્તુ ગબડી રહી છે બેટા. ક્લિયર? તો ધેટ મીન્સ એના માટે બદલાવાનો શું? બધાનો કે છે ને I = mk² તો ફિક્સ થઈ ગયું બેટા. વણજારા મયુર. રાઈટ. અને V = R⍵. તો ω = V/R લખાય કે ના લખાય? તો અહીંયા હું લખીશ V²/R². જોઈ લેજો. તો 1/2 mv² કોમન નીકળ્યા જોઈ લો બંનેમાંથી. અહીંયા બચ્યું 1 પ્લસ અહીંયા બચ્યું k²/R². શું બચ્યું? k²/R².
तो बेटा कुल गति ऊर्जाનું सूत्र याद રાખો. કોઈ પણ પદાર્થ ઢોળાવવાળા પદાર્થ પર સરક્યા વગર ગબડતો હોય ત્યારે કુલ ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² 1 + k²/r². બેટા અરે મારા લલ્લાઓ, હવે આ k²/r² ની જે ગેમ છે ને, k²/r² ની જે ગેમ છે ને મારા લલ્લાઓ, રમવી એમ ઈઝી છે. કારણ કે જો તમે એમ કહો રિંગ તો એમાં r², તો રિંગ માટે k કેટલો, તો કેની સાથે કમ્પેર કરવાનું, mk² સાથે. તો k² બરાબર શું થયું બેટા, r². k² બરાબર r². આપણું કામ થઈ ગયું. હે સમજાણો? તમને એમ કે તકતી તો mr²/2, તો k² બરાબર શું થઈ ગયું, અહીં મૂકવાની જ રહે કિંમત, k² ની જગ્યાએ r²/2 એટલે ઉડી જશે, તમને મળી જશે કેટલી ઉર્જા હતી. બીજું મારા ભૂલકાઓ સમજો, આ ગતિ ઉર્જા છે તો હું એમ લખું રેખીય ગતિ ઉર્જા છેદમાં કુલ ગતિ ઉર્જા. આ ગતિ ઉર્જા છે તો આ છેદમાં ગયું તો આના છેદમાં ગયું. r² ઉપર જશે, જો અહીંયા જશે r² + k², છેદનો r² ઉપર ગયો. તો આ સૂત્ર યાદ રાખો, રેખીય ગતિ ઉર્જા છેદમાં કુલ ગતિ ઉર્જા. એ જ રીતે તમને જો ચાક ગતિ ઉર્જા પૂછે, છેદમાં કુલ ગતિ ઉર્જા, તો r² ની જગ્યાએ k² આવશે. બસ આ બે સૂત્ર બી તૈયાર કરવાના. એનું રીઝન કહું તમને, એમ કે કોઈ પદાર્થ સરક્યા વગર ગબડે છે ત્યારે કેવું હોય કે 25% રેખીય ગતિ ઉર્જા હોય તો 75% બેટા ચાક ગતિ ઉર્જા હોય. તો 25% શોધવાની કે તો કઈ રીતે શોધવી? તમને એમ કે કોઈ પદાર્થ સરક્યા વગર જયારે ગબડી રહ્યો છે ત્યારે એની રેખીય ગતિ ઉર્જા કુલ ઉર્જાના કેટલામાં ભાગની છે? પ્રશ્ન જોજો, રેખીય ગતિ ઉર્જા કુલ ઉર્જાના કેટલામાં ભાગની? આવું થયું ને, રેખીય ગતિ ઉર્જા બરાબર ખાલી જગ્યા કુલ ગતિ ઉર્જા. સાદો સવાલ આવો થયો, રેખીય ગતિ ઉર્જા બરાબર કુલ ગતિ ઉર્જા. સાદો સવાલ તો આવો થયો ને મારા ભૂલકાઓ. તો તમારે આ કુલ ગતિ ઉર્જા છેદમાં આવી, એટલે સાદા સવાલનો આન્સર આપતા આવડે કે ના આવડે? હવે એ આ રહ્યું સૂત્ર. તમે એનો k² જાણતા હશો. તમને એ જ રીતે ચાક ગતિ ઉર્જા પૂછે તો ચાક ગતિ ઉર્જાના છેદમાં કુલ ગતિ ઉર્જા k²/r² + k². માઇન્ડમાં ઘુસાડી દો બેટા, મજા જ આયા કરશે. પેલું સૂત્ર કુલ ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² (1 + r²/k²). બેટા 3 વાર બોલી આપણે જોડે, ભલે પપ્પા મમ્મી ગાંડા ગણે પણ બોલો. કુલ ગતિ ઉર્જા બરાબર 1/2 mv² (1 + r²/k²). હજુ એકવાર બોલો બેટા બધા, 1 + k²/r². બેટા હજુ એકવાર 1/2 1 + k²/r². વેરી ગુડ. હજુ એક વખત, કુલ ગતિ ઉર્જા બરાબર 1/2 mv² 1 + k²/r². એક્ઝેક્ટ બેટા. અને આ બે સૂત્ર રેખીય ગતિ ઉર્જા કુલ ગતિ ઉર્જા, જો દેખો r² + k² તો ફિક્સ થઈ ગયા બંને માટે. રેખીય ગતિ ઉર્જા હોય તો r² આવે, અને ચાક ગતિ એટલે જચાયા એટલે k આવે, એટલે k² આવે. આપણને યાદ રહી જશે બેટા. રેખીયના છેદમાં કુલ r² + k². ચાક ગતિના છેદમાં કુલ k² + k². તેના પર વેરી વેલ. હા યાના હા, ચલો ટેક અ સ્ક્રીનશોટ. હજુ થિયરી પતી નથી. થિયરીનો હજુ તો ચોપડીની થિયરીનો 50% પાઠ પૂરો થયો, પણ જેડબલ્યુ નીટનો ખાલી 25%, 10% પાઠ પૂરો, 10%.
એટલે મારું મન છે ને બહુ ચંચળ છે, એટલે હું સ્ક્રીન છે ને વારે ઘડીએ બદલા બદલ બહુ કરીશ. મને એવું થાય કે તમને હજુ આનાથી બેટર આપું, હજુ આનાથી બેટર આપું, એટલે સ્ક્રીન થોડી બદલતી રહેશે. હો, તમે નહીં માનો, હું તમને સ્ટેન્ડ બતાવું ને મારા ઘરે બેઠા અત્યારે, તો રેકોર્ડિંગ રહી ગયું, કઈ વાંધો ને, રેકોર્ડિંગ થઈ જશે. રિંગ, ચલો રેકોર્ડિંગ રહી ગયું છે તો હું થોડું ફરી વારથી તમને એકવાર રિપીટ કરું છું, તમને બી ખબર પડી જાય. સારું નોલેજ છે તમને. બાકી બેટા એ બી ખબર છે સર રેકોર્ડિંગ રહી ગયું. આવા સ્ટુડન્ટ હોય તો અમારે બેટા ક્યારેક તમારે હેલ્પની કેવી જરૂર પડે. જોવો જી, આ પદાર્થ સરક્યા વગર જ્યારે ગબડતો હોય ત્યારે એક mg cos થીટા આ બાજુ, mg sin થીટા આ બાજુ, એક ma આ બાજુ અને લંબ પ્રતિક્રિયા બળ આ બાજુ. આ તમને ઘર્ષણ બળ વખતે દોરતા આવડતી જ સરળ. હવે આપણો રેખીય પ્રવેગ આપણને મળ્યો g sin થીટા. g sin થીટા ઉપરની દિશામાં મળ્યો, ma બરાબર કરો તો, રાઈટ. અને આ પ્રવેગ આપણને નીચેની દિશામાં મળ્યો. તો આ બંનેનો પરિણામી પ્રવેગ હશે, એ પ્રવેગથી હંમેશા આપણને ઘર્ષણ બળ મળશે, એ તમને ખબર છે. તો એક ઉપર છે, એક નીચે છે, એટલે મેં શું કર્યું, બંનેની બાદબાકી કરી. g sin થીટા માઇનસ this step, આમાં r સ્ક્વેર અહીંયા લાયા, આ r સ્ક્વેર હવે ઉપર જશે, બંનેમાંથી g sin થીટા કોમન કાઢ્યો, 1 માઇનસ, હવે આ સ્ટેપ અહીંયા જશે એટલે લસા આવ્યો, r સ્ક્વેર કટ, તો g sin થીટા અપોન k સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. ધારો કે તમે આવું વિડીયોમાં જ ક્યારે જોતા હોય ને, તો બેટા તમે વિડીયોમાં એમ જોઈ લો તો તમને સમજ ના પડે, તમારે જોડે જોડે એ સ્ટેપને ગણવા પડે. ઘણા શું કરે, વિડીયો જોઈ લીધો તો ના આવડે બેટા. આ કઈ થોડું છે કે કૂતરાને કેટલા પગ હોય છે, 4, આવડી ગયું તો પૂરું આવડી જ જાય ને બેટા. હે, આ જોવું પડે બેટા બધું. હવે ઘર્ષણ બળ, આ પ્રવેગને લીધે કયું બળ ઉદ્ભવશે, ઘર્ષણ બળ. F બરાબર માં એ g sin થીટા નું સૂત્ર મૂક્યું, n બરાબર mg cos થીટા, mg કટ, sin અપોન cos tan થીટા, k સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. મેં આ k સ્ક્વેર ને આના છેદમાં લઈ ગયો, એટલે k સ્ક્વેર અપોન k સ્ક્વેર 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર. તો જો ઘર્ષણાંક આના કરતા વધારે હોય તો જ પદાર્થ સરક્યા વગર ગબડે. ક્લિયર? હવે મેં તમને શું કીધું બેટા, કે આપણી જોડે જે સૂત્ર છે, આપણી જોડે જે બેટા સૂત્ર છે હાલમાં, ક્લિયર, હાલમાં જે આપણી જોડે સૂત્ર છે એ સૂત્રને ફોલો કરો તો કેવું સૂત્ર આવશે, ધ્યાન આપજો બેટા. એ સૂત્રને ફોલો કરો તો ધારો કે હું એમ કહું રિંગ, તો રિંગ નું જડત્વની ચાક માત્રા કેટલી, mr સ્ક્વેર. તેને સરખાવો તો k સ્ક્વેર બરાબર શું આવ્યું, r સ્ક્વેર. હવે આમાં કિંમત મૂકો, 1 પ્લસ r સ્ક્વેર. હવે k સ્ક્વેર ની જગ્યાએ બેટા r સ્ક્વેર આવડી ગયું, એટલે 0 નથી વધ્યો, 0 નહીં 1 વધ્યું કહેવાય. જો જો પાછા મારા વાલા, 1 પ્લસ 1 2, તો આવું આવ્યું. જો હે, તમને એમ કે વેગ શું હશે, વેગ વેગ ગબડતો પદાર્થ છે, વેગ. તો v બરાબર સૂત્ર શું છે આપણી જોડે, k સ્ક્વેર બાય r સ્ક્વેર છે. આપણે કિંમત મૂકવાની, r સ્ક્વેર બાય r સ્ક્વેર, 1 પ્લસ 1 2, 2 2 ઉડી ગયા, અંડર રૂટ gh. હે, તમને એમ પૂછે પ્રવેગ શું હે, એ બરાબર g sin થીટા 1 પ્લસ k સ્ક્વેર ની જગ્યાએ r સ્ક્વેર, 1 પ્લસ 1 2, ઇટ્સ 1/2 g sin થીટા. સમજાણો? હા કે ના? તો એક દાખલો તમે જોડે કરશો, એક જ મિનિટ. હવે આ રિંગ છે ને, આટલો સ્ક્રીનશોટ લઈ લો તો પેલા, આટલો સ્ક્રીન
હવે રિંગની જગ્યા પર બેટા નક્કર ગોળો. ચલો, નક્કર ગોળા એટલે 2/5 mr². મારે ખાલી આટલું જ જોઈએ. ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. વર્ગમૂળમાં GH આવ્યું ને, તો GH ના લખતા, વર્ગમૂળ બી ના લખતા. અહીંયા કેટલું આવે? અહીંયા કેટલું આવ્યું? જો આ 1/2. તો મ્યુએસ માં 1/2. આ અને આ ત્રણે ત્રણ એક સાથે લખજો કે પ્રવેગમાં આટલું આવ્યું, વેગમાં આટલું આવ્યું ને એમાં આટલું આવ્યું. ચલો જલ્દીથી કરો એક વખત. ચલો વેરી ગુડ હો બેટા. પરફેક્ટ. જેને ના આવડતું હોય ધ્યાન આપજો. r²/k² માં મેં લખ્યું 2/5 r². આ પાછળો ઉપર જશે, ઉતાવળ ના કરતા જોજો. હજુ આ છેદનો છેદ અંશમાં એટલે અહીંયા આવ્યું 5/2. આ બગડો અહીંયા, 5 ને 2 7, બગડો ઉપર. જો હજુ તમને ના ખબર પડે એને કરાવડાવો. 2 એકા 2 +5 છેદમાં 2. હવે આ 2 ઉપર 2/7 tan θ. ચલો વેગનો મૂકો કિંમત 2gh 1 પ્લસ આની અંદર k²/r². તો k² કેટલા? 2/5 r² છેદમાં r² આવડી ગયા. 5 એકા 5, 5 ને 2 7, પાછળો ઉપર ગયો. 10gh/7 અને પ્રવેગનું બેટા g sin θ 1 પ્લસ 2/5 r² છેદમાં r². 5/7 g sin θ. સમજાયું બેટા બધાને? હે આ જ રીતે કુલ ગતિ ઉર્જામાં પણ મૂકવાનું શું? k² ની જ કિંમત મૂકવાની. કુલ ગતિ ઉર્જાનો કેટલામો ભાગ રેખીય ગતિ ઉર્જા છે, કેટલામો ભાગ ચાક ગતિ ઉર્જા છે, બધામાં લખવાનું શું? k²/. ઓકે, બહુ મજાનો ટોપિક છે, બહુ સહેલો ટોપિક છે બેટા. કરીને કરજો ને. ચલો કરીને આવડી જશે બધું. રાઈટ? ઓકે, so take a screenshot first, then you have lab 2 meeting. Okay, અભી નહીં. આજે સાંજે 7 વાગે ટેસ્ટ છે. ચલો સ્ક્રીનશોટ લો. તમને બેટા રોજે મજા આવે જો ફિઝિક્સ ને બોલો પ્રેમ કરો ને. તો ફિઝિક્સ ની જોડે પહેલેથી 36 નો આંકડો બનાવશો તો તમને મજા ના આવે. રોજ સવારમાં ઉઠીને ફિઝિક્સ ની ચોપડીને આઈ લવ યુ કહેવાનું બેટા, એટલે આવડી જશે.
ફિઝિક્સ પહેલા આવડશે બેટા. નહીં કહેતા આઈ લવ માય ઇન્ડિયા, તેમ કહો આઈ લવ માય ફિઝિક્સ સબ્જેક્ટ. હે આવડે જ. એટલે આ દુનિયામાં ફિઝિક્સ એવો સહેલો સબ્જેક્ટ જ નથી. તમે રોનક સર ને રાકેશ સર ને પૂછી લેજો, 3 એ 3 માં સહેલું કોણ તમને કહેશે. પૂછજો પ્રશ્ન, ખોટું નહીં કહેતો હું. એક વાર ઇન્ટરેસ્ટ પડો છે સાલ વાટ લગાડી દઈએ. ઓકે, હા 2 મિનિટ ખાલી ડિસ્કશન કરવું છે બેટા. ખાલી મને કહેજો કે